તો આપણી છે ને બધી ભેવું અત્યારે ચોટી ગઈ છે ખાવામાં. હા, સવારથી આપણે કંઈ કર્યું નથી, હાકી નથી. હવે હાલશે એની રીતે ધીરે ધીરે. અડધી કલાકથી અહીંયા પડી હતી બધી ખાવામાં, હવે હાલતી થઈ ગઈ. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. અત્યારે ભેવું છે ને બગીચામાં પહેલી વખત લઈએ બધા, એટલે બધી જવું ચારે તો અડધી કલાકથી ચારે, પણ છાંય અડધી ઊભી રહી જાય. કેમ કે પાકડા વધારે ખાય, મોટીને હું ભૂકો ખાઈ લીધું હોય, પાણી પી લે એટલે પછી ધરો થઈ જાય. હવે જો ખડ મોઢામાં આવવાનું થઈ ગયો એટલે વાંધો ના આવ્યો. ભાઈ વાંધો એ પડે કે મોટર આવે ને કેબલ બંધ કરી નાખ્યો છે માંથી, નકર આપણે ચાલુ કરી નાખતા ને એટલે ને પાણી ચાલુ રહેતું થોડું થોડું. મોટર ચાલુ રહેતી ને એટલે પાછું પાણી ફરી જાય ને એટલે ઉનાળામાં જેટલું પાણી પીવડો ને એટલું ખડ વધે કાંઈ કા. જો હવે 15 દી પાયા નહીં ને એટલે ખડ પાછું આ ઢોળકર લીલી રહે. એમાં જે કુવાડીઓ થઈ પડે છે ને બીજો બિયારો એ મરી જાય ને તો ફાયદો થઈ જાય. એ ભેહું ખૂંદી નાખે એટલે અત્યારે લઈ આવ્યો મેં થોડું ખૂંદી નાખે ને તો ભાઈ ભેહું શાંતિ આપણે ચારવામાં કામ આવે. તો અત્યારે છે ને બધી ચરી લીધું ને એટલે હવે હાલી નીકળે છે ઘરેથી. જવું છે બધીને જવા નથી દે ઘરે, હજી તો ચક્કર મારશે ઘડીક વાર. ધીરે ધીરે હું છે બધી ચક્કર મારી લીધે એટલે હવે જાલ ભાગવા માંડશે. ઘડીક વાર ચરે નહીં અહીંયા, કેમ કે ખડ સારું થઈ ગયું હતું. જો એવું મોઢામાં નથી આવતું કેમ કે રેડિયા ઢોર ને વધારે ખાઈ જાય છે. આપણું ધ્યાન હોય નહીં નકર તો આપણે ચડવા જ ના દે, રેડિયા ઢોરને વટાડી દે. કેમ કે એને ગમી અહીંયા ચડી જાય. તમે ઢોરને ગમી અહીંયા રેડિયાને ચડી જાય, આપણે ભાલને ચડે નહીં. એટલે મારે અત્યારે ભેહું નાખી નહીં કે હવે ધીરે ધીરે પટ્ટો પકડી લીધો બધી. અને આપણે આ છે ખડેલી ગરમીમાં, અને ખડેલીમાં ભાઈ કોમેન્ટ આવતી હતી કે દોવા દઈએ કે નથી દેતી, તો કોઈ દોવા નથી દેતી. એનું કારણ છે કેમ કે 1.5 મહિનોથી આપણે મૂકી હતી ને પાછી આવું વૈરું નથી, ખાલી આચર ભૈરા દેખાય એ કોઈ છે. હેડ ફોડીને દૂધ આવે પાછી વરે નહીં. જોકે એક થાય કે આપણે ઓગી સાચવ્યું હોય ને ખોળ વધારે દેવો પડે. 1/2 લીટર દૂધ કરે ને 5 કિલો ખોળ દે તો ના મેળ આવે, કેમ કે ખાંડનો ભાવ વધારે છે અત્યારે, એમ પોહાતું નથી. એના કારણે આપણે દોતા નથી હવે, કેમ કે દૂધ હવે ચડે એમ નથી. કેમ કે આવું વહીરું નહીં, આવો વાર હોત ને તો આપણે હજી 8 મહિનાનું હોત ને તો હજી દૂધ પાછી આવતી રહી હોત. તો થોડી ચાકરી રાખે તો હજી ચડી આવે પાછી દૂધે. જો એટલું ન કરે પણ ચડી આવે. ઓચીને પાછી ગરમીમાં આવી ગઈ છે ને એટલે ફરી જાય ને તો વધારે સારું. ફરી જાય એટલે આપણે ડૉક્ટરને બોલાવીને ઇન્જેક્શન મરાવી દઉં ગરમીના, કે આપણે ટાઢકનું ઇન્જેક્શન આવે છે ને એ મરાવી દઈએ એટલે થઈ જાય હેલ્પ મેળે. અત્યારે હાંકી નાખે સીધું ચડી ગઈ. જો ખાલી 2-4 ને હાંકવા એટલે સીધો પટો. બીજી કંઈ ન હોય નાનકડાની જે ટેણીઓની. કે બગીચામાં અહીંયા હું લીલું ખડે ચારોમાં રહી જાય. મેં એક ઊભી રહી જાય તો એ ના હાલે એટલે બધી ના હાલે પછી. હવે બધી પટ્ટા ચડી ગઈ છે. અત્યારે જો આપણે સાંજે બધી ભેહું ખાઈ છે ઘરે, એટલે હવે અહીંયા બધી ચરે આરામથી. અડધી છે આપણે અહીંયા ભૂકામાં, મન પડી જાય ખાવાનું બધીને. મેં કૃષ્ણને સામે બાંધી દીધી છે. એનું કારણ છે કૃષ્ણને તોફાન બહુ કરે, ઘરે જ ભાગીને ઊભી રહી આખો દી, ચરે નહીં. અત્યારે આ બધા જઈ રહ્યા કરશે. 2-3 પાડીઓ એ આપણે ઘરે બાંધી છે. અડધી આ બાજુ ચરે છે ને અડધી સામે ચરે છે, આ બાજુ ઉકેડા બાજુ. શું છે ટાઈમપાસ કરે છે. તો આપણે ભેહું બધી ખાઈ છે અહીંયા. અને અહીંયાથી શું છે ચક્રું મારતી રહે હવે આખો દી. હવે બાંધવાનો ટાઈમ થઈ ગયો. જોકે બધાને જે ખાવું એ ખાહે, ચાલુ જ રહેવાની છે. ખાઈ લે બેસી જાય. આને હાકર બાંધી નાખી કેમ કે જાય ખબર પડી જાય કઈ બાજુ પટ્ટો પકડે નહીં. સામે છે ને અડધી ભેહું આપણી ચરે છે, બીજું આ બાજુ ચરે છે. તો અડધી અહીંયા ને પછી એક આપણી અહીંયા ખાઈ છે. રતન સામે વહી ગઈ છે પેડિયા ખાવા માટે, બાકીને બધી જો હવા આરામથી ખાધા રાખે. તો અત્યારે બધી શું છે ચરશે ઘડીક વાર, પછી એને જે ખાવું હોય ખાય.
નીકળી જાય ભાઈ ખીલે, કેમ કે પાણી પીવાનું ચાલુ જ રાખે. ત્યાં ઘડીક વાર આપણે બેહવા દેવાની, ખાવું હોય ખાય ને બાકી બેઠી હોય અડધી. અત્યારે બાકીની આ બાજુ છે, આજે આરામથી ખાઈએ. તો તમે જોઈ લીધો ટાઈમલેસ. આપણે ટાઈમલેસ બનાવી નાખ્યો, કેમ કે સેલ્ફી સ્ટિક રાખી છે ને એનાથી વિડીયો બનાવતા હતા. કેમ કે આમ પકડી નાખે ને તો મજા ન આવે, ઘડીક વાર પકડાય નહીં એટલી વાર. અત્યારે છે ને બધી બેન હવે ઘડીક વાર પછી બાંધશું, કેમ કે આપણે આવે છે એક ટ્રેક્ટર. આપણે થોડોક ખોળો રાખવાનો ને ગોડાઉન બનાવવાનું છે ને, તો ગોડાઉન આટલું છે ને પાયો ખોદવાનો છે. પાયો ખોદવા માટે ટ્રેક્ટરનો ટીપીઓ મારશે. જે પણ આપણે ડીશ આવે ને ઊંડો ખોદી દે ને, એને એ ભાઈ આવે છે ત્યાં ટ્રેક્ટર લઈ. અને અહીંયા આપણે કૃષ્ણા ઊભી છે. તો જો આટલું આપણે ટ્રેક્ટરથી હકાવ્યું છે. હજી આ બે ઝાડવા કાઢવાના છે. ઝાડવા એટલા માટે રાખી દીધા છે, કામ મોડું ચાલુ થાય ને એને બચ્ચા છે અમે ચકલીને અત્યારે બેઠા છે, ઉડાડવા નથી. એના હિસાબે છે ને આપણે મોડું કરી નાખ્યું કામ. ભલે કેમ કે બચ્ચા હવે ઉડવાની તૈયારી છે, 2-4 દિવસમાં ઉડતા થઈ જાય. એટલે પછી અહીંયાથી આખું ગોડાઉન થઈ જાય આખું. કેમ કે આ દિવાલ પાડી નાખવાની, બે આ એક પાડી નાખવાનું, એટલે અહીંયાથી આમ ખૂણો થઈ જાય ને અહીંયા મોટું ગોડાઉન થઈ જાય. અહીંયા તો છે જ આપણે, અહીંયા છે ને વધારે થોડુંક ઓછું પડે છે, કેમ કે સ્ટોક નથી થતો. બીજું બધું થઈ શકે, સ્ટોક ના થઈ શકે વધારે. કાયમી વેચાણ ચાલુ હોય ને એના હિસાબે રહી જાય, એટલું જ રહી. એટલે ગાડી આવી જાય એટલે વધારે ન ઉતરી શકે એના હિસાબે છે ને આપણે અહીંયા રાખ્યું છે. અમે દિવાલ લઈ લેવું બારે. અને અહીંયા બધું પડ્યું છે એમને થોડુંક જ. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ. તો આપણો વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો. કેમ કે ઘણા બધા છે ને સબસ્ક્રાઈબ નથી કરતા આપણી ચેનલને, તો સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી, જય શ્રી રામ બધાને.